સાથે હું છું નેહા। સુરત જિલ્લામાં કીમ નદીના પાણીએ તારાજી સર્જી છે। કીમ ઓલપાડ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા। છેલ્લા 2 દિવસથી રાજધોરીમાં જળમગ્ન બન્યો છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો અટવાયા। હજુ પણ પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો હજી પણ વરસાદી પાણી છે તે નથી ઓસર્યા, જેને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે। કીમ નદીના પાણીએ તારાજી સર્જ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત જિલ્લામાં 2 દિવસ પડેલા અવિરત વરસાદે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું હતું। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વાલિયા અને નેત્રંગ તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો હતો, જેને એ વરસાદને પગલે કીમ નદીમાં ઘોરાપુર પાણી આવ્યું હતું અને માંગરોળ, હાંસોટ અને ઓલપાડ તાલુકાના જે નદીના કાંઠાના ગામો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી। માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર થઈ ગઈ હતા। ત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો। આ કીમ નદીના પાણી ઓલપાડ તાલુકામાંથી પસાર થતા કીમ ઓલપાડ જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પર ફરી વળતા હાલ આ માર્ગ પર વાહન વ્યવહાર થંભી ગયા છે। લોકો આ રોડ પરથી પસાર ન થઈ શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પ્રમાણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી અને આ 3 તાલુકાને જોડતો આ નદી છે, માંગરોળ, હાંસોટ અને ઓલપાડ તાલુકાને આ જોડતી નદી છે અને આ નદીમાં ભારે પાણીની આવક થતા હાલ તો આ જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે બંધ કરવાની નોબત આવી છે। ખાસ કરીને વરસાદે વિરામ તો લીધો છે, જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ જે પ્રમાણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી તેના પાણી હજુ ઓસર્યા નથી અને આ જે સ્ટેટ હાઈવે છે તે હાલ બંધ કરવાની ફરજ પડી છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ।